બારમાં ઘરની નારી તેરે દી રૂવે પછી કરે છે પ્યાર કી આશા मिल जाना ए थोड़ा करी दे अभिमान एक दी पवन से उड़ जाना रे पवन से उड़ जाना सोना पेरो रूपा पेरो पेरो हिरला हाचा एमा वारे वारे मोती टंकाવો તોય મરણ કેરી આછા કારણ કે મોતે નાડું માંડ્યું તોય જમ જડાફા ખાય પછી એને ચોરુની ચિંતા થાય અને કેમ હરિયે કાગડા ઘણા બધા કલાકારો છે ને એક માને શ્રદ્ધાંજલિ દેવા માટે વચ્ચે વચ્ચે વાત એટલા માટે કરું છું કે 50 વર્ષનો દીકરો રાતે 12 વાગે મંદરિયા મામા ઈ કદાચ આવે અને 100 વર્ષની માં ખૂણામાં હોય એ હુતી હોય ને એમ કે બેટા તું ખાઈને આવ્યો છો ભૂખ્યો દીકરો ખોટું બોલે કે હું ખાઈને આવ્યો છું માં હુઈ જાય કારણ કે ખોટું બોલીને એને એમ કે ભૂખ્યો છું તો એ માને નિંદર ના માં જાગતી હોય 12 વાગે આવે 2 વાગે આવે પણ ડેલો ખખડેલી માનો હુંકારો તરત મળે એમ કે જમીન આવ્યા છે હું ખાઈને આવ્યો છું ફલાણા ભાઈને ગયો તો પ્રસંગમાં જમીન આવ્યો છું માં હુઈ જાય પણ બીજે દિવસે બાપુ જાગતા ભૂકા કાઢ નાખે ઈ તો એમ જ જાગતા કઈ પગથિયું સડે ને હેઠો નાખી દઉં કાલ ગોતવો નહીં હા બહુ જાણીતી વાત કોઈ પણ દીકરી બાળકની દવા લેવા ડોક્ટર પાસે જાય આ દેશમાં ગમે એટલા ડોક્ટરો છે ને તમારે પૂછી લેવાની શું કોઈ ડોક્ટર એમ નહીં કીધું હોય કે પહેલા તમે જાગજો ને પછી દીકરી દીકરાને દવા પાજો નકર એને નહીં જરે આ વાત ક્યાંય આવી નથી પણ કદાચ આ દેશની જનતા સાહેબ ગમે એટલા પાવરની દવા હોય ગમે એટલી ડિગ્રીની દવા હોય પેલા છાકે પછી એમ કે લે બાપ પીજા મીઠી હાકર જેવી છે દવા મીઠી ન હોય આ આખો કોક દી બાપુ પા કરાવજો પેલા તો બે ઉભા મોરને નાખે ને પછી પાય જેમ પાડાને સાહેબ પાતા હોય હવે આ પાડાની મામા વાતો આવી તો આ બધા જંગલમાં રહ્યો છો ભલે વતન બધાના જુદા છે બધાને ખબર પડી જાય હા એ બાજુથી આવ્યા એટલે કહી દઉં અમારે ગીર સોમનાથ જિલ્લો જુદો પડ્યો અમે ગીરમાં ખાલી ગીર જ લગાડ્યું શાસન તો જુનાગઢ વાળા લઈ ગયા એ ઓલા રાઠોડ સાહેબ ને ખબર છે એ ઓલી સોમનાથમાં છે ને નોકરી જુનાગઢમાં કરે છે હા જુનાગઢ વાળા એક વાતમાં જીતી ગયા જો કદાચ સોમનાથમાં સિંહ વયા જાય અમારી વાહ બાપુ વિધ્યા આ મામા ભણેના સંબંધો છે અને ચારણ બોલે એટલે મજા આવે પણ અમારા ભગત બાપુ એમ કે છે ને કે માથડા કપાણા જમાના ઘંટી જે દડાના ને માથડા ઘંટી દડાના અમે ઝૂલે ને એ ચડીને પછી પીર સાણા ને જમનારા કોઈ નો મળ્યા છોડનારા કોઈ નો મળ્યા
પગે બાંધા ઘૂઘરા રે માથે મોટી ઓઢણીને પગે બાંધા ઘૂઘરા રે એની અમે ગાગરિયું એ પહેરીને પડમાં ગુમાને જોનારા કોઈ નો મળ્યા રે આગળ ના લ્યા આવો ધરો આયનો અને તાતણી જાનો આવે તાગ પણ મારી રાગ પરે તારા રેઠાણ તું તો ખલક રે જાખામાં ખોડલી ભેર ક્યું કરતી એ નથી મારી ભેર ક્યું કરતી ભાઈ રાજભા તલાલા સરસ મજાની એની રીતે મોજ કરાવી અને અમારે સંગીતનો સથવારો આપ્યો છે ભાઈ શ્રી પંકજ બાપુ તબલસી, લાલાભાઈ તબલસી અને બેન્જો ઉપર મુકેશભાઈ અને કાળુભાઈ મંજીરામાં. અને આપ જ્યાં બેઠા હોય ત્યાં સારી રીતે સાંભળી શકો એવું થાનગઢ વાસુકી સાઉન્ડ, જોકે થાનગઢ જ વાસુકીથી પ્રખ્યાત છે, અને એવું વાસુકી સાઉન્ડ સર્વિસ જ્યાં બેઠા હોય ત્યાં સારી રીતે સાંભળી શકો. અહીં મહેમાનો પધાર્યા છે. ગોંડલ ધારાસભ્ય શ્રી જયરાજસિંહ જાડેજા, તેમજ સત્યજીતસિંહ અનુરુદ્ધસિંહ જાડેજા, બાભા રીબડા, રાજદીપસિંહ, તેમજ આર.કે. જાડેજા કચ્છ અને જયદીપસિંહ સોલંકી વારાગામ, આ બધા મહેમાનોને ઝાલા પરિવાર
આવકારે છે. અને ભાઈ રાજભાઈ મા તત્વની વાત કરી. મા પાત્ર એવું છે, વાટ જોતું પાત્ર છે. મા પાત્ર છે ને વાટ જોતું પાત્ર છે. નાનું બાળક હોય એટલે મા એ વાટ જોતી હોય, મારો દીકરો ક્યારે હાલતો થઈ જાય. અને હાલતો થઈ જાય એટલે પાછી મા એ વાટ જોતી હોય ક્યારે મારો દીકરો નિશાળે જાતો થઈ જાય. અને નિશાળે જાતો થઈ જાય એટલે પાછી માં એ વાટ જોતી હોય ક્યારે દીકરો મારો મોટો થઈ જાય. અને મોટો થઈ જાય એટલે પાછી માં એ વાટ જોતી હોય ક્યારે મારા દીકરાની હગાઈ થઈ જાય. અને હગાઈ થઈ જાય એટલે પાછી માં એ વાટ જોતી હોય ક્યારે મારા દીકરાના લગ્ન થઈ જાય તો હું એના પોખણા કરું. અને પાછી લગ્ન થઈ જાય એટલે તોય માં તો વાટ જોતું પાત્ર છે ને. પાછી માં એ વાટ જોતી હોય ક્યારે મારા દીકરાને ઘરે એકાદ દીકરો જો અવતરે ને તો હું એને પાછો હિંચકો નાખતી જાઉં. આવું જો કોઈ વાટ જોતું પાત્ર હોય ને તો એ માં છે, જનેતા છે. જનેતાનો પ્રેમ છે ને એ જગતની માલપા એની જોડ ન મળે. એટલે બોટાદકરને લખવું પડ્યું છે કે જનનીની જોડ સખી નહીં મળે. એવા એક માં જેવા પાત્રને આજે શ્રદ્ધાંજલિ આપવા માટે પ્રથમ પુણ્યતિથિ છે. સ્વર્ગસ્થ ચંદ્રાબાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે જ્યારે સૌ મળ્યા છીએ. ભાઈ બ્રિજદાનભાઈ પણ બ્રિજરાજ પણ આવી ગયા છે. દરબાર હવે તો આવો અહીંયા સ્ટેજમાં જ આવો તો અમને મજા આવે. કલાકારો ને યારે કલાકાર પધારો પધારો મયપતસિંહ. એટલે ખરેખર માં મેં કીધું ને વાટ જોતું પાત્ર છે. માની કેટલી બાળક પ્રત્યેની ભાવના એની બે ત્રણ કડી તમને સંભળાવું. પછી આપણે રાજભાને સાંભળશું, બીજરાજને સાંભળશું. પણ માં કેટલું વાટ જોતું પાત્ર, માનો પ્રેમ કેટલો. બોટાદકર તો એમ કે છે કે કદાચ વાદળી વરસે ને તો 2 દિવસે 5 દિવસે અઠવાડિયે પણ એને કોરાડ કાઢવી પડે, એટલે કે એને બંધ થઈ જવું પડે, નકર વરસાદ પણ નડે. પણ માનો પ્રેમ છે ને તો બાળકને જન્મ દીધાથી માના મૃત્યુ સુધી કોઈ દી એના પ્રેમની માલપા કોરાડ જ ન આવે. એટલે બોટાદ કરે એમ કીધું છે કે વરસે એ ઘડી કવ્યોમ વાદળી રેલો પણ માડી તારો મેઘ બારે માસ રે. પ્રેમની માલપા કોઈ દી ઉણપ જ ન આવે. એવું જો કોઈ પાત્ર હોય તો એ માં છે. એની બે કડી. એક બાળક માની માથે રમી રહ્યું છે, માને જમને જીવને વાદ આલે છે. ઘડી બે ઘડીની માલપા માનો શ્વાસ કાઈ જવાની તૈયારીમાં છે. અને તેથી બાળક એમ કહેતું હતું. જોજો કવિઓની હૃદયની ભાવના તમે જો. એ મા દીકરાના પ્રેમને કવિ અંતરની ભાવનાથી પોતે પોતાના કલમથી કંડારે છે. અને એમ કે છે બાળક માની માથે તલવલે છે ને એટલું કે છે કે હે માં, આ દુનિયામાં એ મને એકલો મેલીન છોડીશ માં મારો સાથ. તારા વિના મન માવડી મીઠો કોણ ફેરવશે હાથ. હવે તારા વિના મને માવડી મીઠો કોણ ફેરવશે હાથ. એમાં તારો જે હાથ ફરતો હતો એ હાથ હવે મારી માથે નહીં ફરે. એ તો માનો હાથ, માનો પ્રેમાળ હાથ જે ફરતો હતો. એ બાળક એમ કહેતું હતું કે માં હવે તારી સિવાય મારી માથે કોણ આ દુનિયાની માલપા હાથ ફેરવશે. તારી મરતી મરતી માં એમ કહેતી હતી કે માની મમતા એ મેલી દેને હવે તું મારા બાળ. રામ થાશે રખવાલ તારો ને નહીં થાય વા કોઈ વાળ. રામ થાશે રખવાલ તારો ને નહીં થાય વા કોઈ વાળ. હવે તું રામના પરોહે જીવજે, તને તારો રામ રખવાળ છે બેટા. મારે તો જમને જીવને હવે વાદ આલે છે. હવે તું
સ્વર્ગની માલપા ગયા પછી કોઈએ પૂછ્યું હશે, જોજો કવિની કલ્પના ક્યાં પહોંચે છે. એ જનેતાને પૂછ્યું કે હે માં, તારે કાંઈ મૃતલોકની માલપા કાંઈ આશા અધૂરી રહી ગઈ છે? અને તેથી માં એમ કહેતી હતી કે મૃતલોકમાં એ હું મેલીને આવી નાનો મારો બાળ, મને એક વાર પાછી જવા દેને, લેવા રે એની સંભાળ. મને એક વાર પાછી જવા દેને, લેવા રે એની સંભાળ. આવું જો કોઈ પાત્ર હોય તો એ જનેતા પાત્ર છે, માં પાત્ર છે. મરતા મરતા પણ બાળકની ચિંતા થાય, એટલે કાગને લખવું પડ્યું કે મોતે નાળ્યું માંડ્યું, જમ જડાફા ખાય તો ઈશ્વરુની ચિંતા થાય, ઈ માને કેમ વિહરીએ કાગડા. એવા એક માં જેવા પાત્રની પાછળ આજના એમના નામની પાછળ સંતવાણી લોક ડાયરો જે કાંઈ સાહિત્યની અમને વાતો કરશું એવી વાતો લઈ અને ગાંડી ગીરની માલપાથી લીલા પાણીના નેથી, જો કે હાલ તો જુનાગઢ અત્યારે વસવાટ કર્યું છે, એવા રાજભા ગીર. હમણાં ભાઈ રાજભાઈએ તલાળાવાળા ગીરની વાતો કરી, હાવજની વાતો કરી. હાવજ તો હાવજ જ છે એટલી ખબર પડે, કારણ કે પિંજરામાં હાવજ પૂર્યો હોય ને એને નિશાળિયા કાંકરી શાળો કરી શકે. બાકી ગાંડી ગીરની માલપા હું તો ન્યા શાળો ન કરાય, કારણ કે ન્યા તો હાવજ ને ખાલી જોવે તો ચશ્મા નંબર વ્યા જાય, પગમાં વાય વ્યો જાય, ખાલી હાવજ ને જોવે ત્યાં. તમે વિચાર તો કરો, આપણે ખાઈ તો કેટલાની થાળી ખાઈ, 100, 50, 100, 150, 200 કે 700 સુધીની થાળી ખાઈ. બહુ હારામાં હારી હોટલની માલપા ગયા હોય તો 1200-1500 રૂપિયાની થાળી થાય. બાકી હાવજ ગાંડી ગીરની માલપા એક ભેહને મારે એટલે 80,000 ની થાળી થાય, અને 80,000 ની રમતે સીડ્યો હોય 2-3 મારી નાખે તો એ કેટલાની થાળી થાય નક્કી નહીં. છતાં એને પરોહો કેટલો ખાવી હોય એટલે ખાય, પછી ઝંડો ઝાટકીને વિયો જાય, પછી હંઘરો ન કરે. હંઘરો કોણ કરે? કૂતર્યું. વાડીએ કૂતરું હોય અને તમે 4 રોટલી નાખો, 2 ખાશીને 2 દાટી દેશે. હંઘરો કરવો એ કૂતરાનો સ્વભાવ છે, અને વાપરી નાખવું ને એ હાવજનો સ્વભાવ છે. એટલે આપણે કંઈક ફલાણો ભાઈ તો હાવજ જેવો છે. અને જો બહુ સાચી વાત છે, આપણે એમ કહીએ કે ફલાણો ભાઈ હાવજ જેવો છે તો એને સારું લાગે, પણ હાવજને પાછી ગાંડીગીર વાળા જનાવર કહે. આપણે એમ કહીએ હાવજ જેવો છે તો એની મજા આવે, પણ એને એમ કીધું હોય તું જનાવર જેવો છો એટલે એ પાછું ન કહેવાય. ફલાણો હામો મેળો કે ભાઈ ભૂપત, કે ભૂપત તો હાવજ જેવો છે, પણ હાવજ પાછો હામો મેળો તો આપણે એમ ન કહેવાય કે આ ભૂપત જેવો છે, કારણ કે એની પાસે ઉપમા ન હોય એમ. એટલે એ ગાંડીગીરની માલપાથી મોજના પોતે કવિ હૃદય છે. એની કવિતાઓ આજે દરેકના હૈયાના હોઠની માલપા રમે છે. એમાં સાહેબો ગોવાળીઓ, પાઘડીવાળા, હાવજની કરુણતા, હાવજની પોતાની વેદના, એવા ઘણા ગીતો એને લખ્યા છે. ગાંડી હરિયાળી ગીર છે રૂડી, એવા અનેક જેને ગીતો લખ્યા છે. અને હમણાં મોરારી બાપુ હસ્તક પુસ્તકનું વિમોચન થયું. ગીરની ગંગોત્રી મારું હાટું લાવ્યો છો ને, હા તો એવા પુસ્તકનું પણ હમણાં વિમોચન થયું છે. એવા રાજભાને વિનંતી કરું, આવો રાજભા સરસ મજાની આપ સૌને મોજ કરાવે. રાજભા કુળદેવી વારું કરજે, મારી સમરું તુને સદા. આ જગતમાં જાળ ધરી મારે આહેરો તારો છે. અંધારા કળયુગ ના ઉતર્યા એમાં તારા બાળક બેઘાના થાય તો અંજવાળા આશીર્વાદ ના
સંભાળી રાખજે હોનલના તારો ધ્રુવ થઈ અને તગ તગી માં તો મધ સાગર ની માય અમારા જાજના ફળ જાય એની ખબરો રાખે ખોડલી તોય પ્રૌઢ સિંધુ પર ઝુકતી પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી અન હિન્દ દેવી તણી કમર પર ચમકતી દ્રઢકસી તીક્ષ્ણ જાણે કટારી પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા અન ગરજતી જલનિધિ જ્ઞાન ચરણી એ ભારતી ભૌમની વંદુ તનિયા વડે તન ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી એ માં તન ધન હો રઠ ધરણી અને આ ધરાના માઢોડા કેવા છે રસિક હૈડા હે મર્મ મુખ મંડળે માનવી મીઠડા પ્રેમ ભીના એ પાણી જ્યાં આકરા મર્દની મૂછના લલિત લાવણ જ્યાં સુંદરીના સજળ ઘનરાજમાં જબુગતી વીજળી એવી આયા ઘૂંઘટે મલકતી લાજ રમણી એ ભારતી ભૌમની વંદુ તનિયા વડે તન ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી એ માં તન ધન હો રઠ ધરણી એવી સૌરાષ્ટ્રની આ ધીંગી ધરામાં ઝાલા પરિવારને ત્યાં આજની રઢિયાળી રાતનો આ રૂડો કાર્યક્રમ એક માને ભાવાંજલિ દેવા માટે હું તમે મળ્યા છે. પ્રોગ્રામો તો કાયમ કરતા હોય પણ અમુક જગ્યાએ પ્રોગ્રામો હોય એનો આનંદ કંઈક જુદો હોય છે. અમારા જંગલ ખાતાનો બધો સ્ટાફ જયરાજસિંહમાં રાજીવજીભાઈ અમારા જેઠાભાઈ અને બધાય દરબારુ ડાયરો બહુ સરસ રીતે પહુભાઈ સંચાલન કરે છે. વચમાં રાજભાઈ લેર કરાવી અને બિજરાજભાઈ પણ આવી ગયા છે અને મય પચીભાઈ હવે ઉપર આવો તો વાંધો નહીં, ભાઈ આવો ને અમારે હવની આરે મજા આવશે. હા એ તો છે જ, હા હોકાર હતી એ વાત હાચી છે, કાંઈ વાંધો નહીં, બરોબર છે. એટલે વાત એ કરતો હતો કે પ્રોગ્રામો તો કરતા હોય પણ અમુક વસ્તુ અમુક જગ્યાએ બોલવાનો અમને આનંદ અનેરો હોય. અમને દરબારોને ભાળી એટલે અંદરથી કંઈક મજા આવે છે, એ પાકી વાત છે. અમે બધા લહેર કરાવશું. ભાઈ બિજરાજભાઈ, હું હમણાં એમને કહેતો હતો કે બિજરાજભાઈ બોલે છે તો સારું પણ કદાચ ન બોલે અને ઈશ્વરદાનભાઈના દીકરા તરીકે સ્ટેજ ઉપર આવીને બેહેન તોય રૂડો લાગે સાહેબ. એટલા માટે એને તાળીથી વધાવો એને એકવાર. એવા અમારે રાજભાઈ બહુ ગમત સાથે જ્ઞાનની વાતો, પવુભાઈ, અમે બધાય તમને 5100 રૂપિયા અહીંયા જયરાજસિંહમાં તરફથી આવે છે, તાળીથી વધાવો. અહીંયા આપણા તરફથી જે કાંઈ ડોનેશન પૈસો આપવામાં આવશે એ ક્યાંક સારા ધાર્ય એક ધર્મના કાર્યમાં જવાનો છે. એટલે ભાઈ કીધું અમને તો જે બોલ્યા છે એ આપવાના છે પણ અહીંયા જે પૈસો થાય એ ધર્મ કાર્યમાં જવાનો છે. અહીંયા જો લખ્યું જ છે પાછળ કે સારા કાર્યોમાં ધર્મના કાર્યોમાં જવાનો. અને અમે બહુ નથી કહેતા એવું, તો અહીંયા તો કેમ અમારે કેવું એ બરાબર નહીં કે આપજો, એમ આપો છો. પણ સાહિત્યની વાતો કરવા માટે મા માટે જ્યારે મળ્યા છે ત્યારે બહુ સરસ આમની એક જનેતા પ્રત્યે મા પ્રત્યે જે ભાવ 1 વર્ષ થયો અને માને પાછા અંજલિ દેવા માટે આ કાર્યક્રમ સ્મરણ કરવા માટેનો આ દીકરા માટે બહુ સારી વાત કહેવાય. કારણ કે મા માટે જેટલું કરીએ એટલું ઓછું છે. ભગત બાપુનો એક દોહો છે કે ભગવત તો હે ભજતા અન માહેશ્વર આવી મળે. કવિ કાગ બાપુના જનેતા જ્યારે સ્વર્ગવાસ થયા ત્યારે કવિ કાગે ભગત બાપુએ એમ કીધું
કે દુનિયાનો કોઈ પણ માણસ ભક્તિ કરે, તપ કરવા બેહી જાય, ધર્મ કરવા બેહી જાય તો ભગવાનને પણ મેળવી શકે, વિષ્ણુને મેળવી શકે, બ્રહ્માને મેળવી શકે, શંકરને મેળવી શકે. ભગવત તો હે ભજતા માહેશ્વર આવી મળે. આ બધાય મળે, ભક્તિ કરવાથી મળી શકે કદાચ. ભગવત તો હે ભજતા અને માહેશ્વર આવી મળે, પણ મળે નહીં એક જ માં. દુનિયામાં કોઈ ઉપાય કાગડા એકવાર વયા ગયા પછી માં નથી મળતી. એટલે કાગ બાપુ કે મોટા કરીને માં તારા ખોળેથી ખહતા કર્યા, હવે ખોળે ને ખેલવવા પાછા કરીને બાળક કાગડા. જન્મ દેવા વાળી જનેતા હોય તોય ભલે અને જગત જનની હોય તોય ભલે. એટલે ભગવતીને હું પણ પ્રાર્થના કરી અને આગળ સાહિત્યની વાતો, અમે આનંદ આવે એવી બધી વાતો આપણે અહીંયા કરીશું. પણ જોગમાયાને એમ કહી હે માં પરાશક્તિ, તું કેવી છો? तुम्हारी करता हरता श्री हिंकारी काल काल रायण कुमारी शशि शेखरा सिद्ध सरनारी जगत नीम वण जो जड़धारी धवा धवल कर धव तू धवला कृष्णा कुब्जा गत कमला कृष्णा कुब्जा गजत्री कमला चला चला चामुंडा चपला बिकटा बिकट भुबाला विमला हर बिकटा बिकट भुबाला विमला शुभ